શું તમે રોજ સવારે નાસ્તામાં પૌવા આરોગી રહ્યા છો? જાણો શેફ સંજીવ કપૂરે પૌવાને સ્વાસ્થ્ય માટે કેવા ગણાવ્યા છે. શું તમે પૌવાને અત્યાર સુધીનો સૌથી પૌષ્ટિક નાસ્તો માનો છો? શું પૌવા ચોખા કરતાં પણ વધુ ખતરનાક છે? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. ગુજરાતીઓને ખાસ કરીને ભારતીયોના ઘરોમાં સવારનો નાસ્તો એટલે પૌવા. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે નાસ્તાને તમે અત્યંત સ્વાસ્થ્યપ્રદ માનીને વર્ષોથી આરોગી રહ્યા છો તે ખરેખર તમારા શરીરને નુકસાન પહોંચાડી રહ્યો છે? મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે તાજેતરમાં સેલિબ્રિટી શેફ સંજીવ કપૂરે એક મીડિયા સાથેના એક ઇન્ટરવ્યુમાં ભારતીયોની ખાનપાનની આદતો વિશે ખુલીને વાત કરી છે. તેમના એક નિવેદને સોશિયલ મીડિયાથી લઈને રસોડા સુધી ચર્ચા જગાવી છે. સંજીવ કપૂરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભારતીયો જેને બહુ આરોગ્યપ્રદ નાસ્તો માને છે તે પૌવા શરીર માટે ફાયદાકારક નથી. તેમના આ નિવેદન બાદ હવે લોકો મૂંઝવણમાં છે કે શું પૌવા ખાવા જોઈએ કે નહીં. પૌવા વિશે વાત કરતા સંજીવ કપૂરે તેને કમ્ફર્ટ ફૂડ ગણાવ્યું છે, પરંતુ તેને હેલ્ધી ફૂડ માનવાનો ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું કે પૌવા એ આરોગ્યપ્રદ ફૂડ નથી. જો ચોખા ખરાબ છે તો પૌવા તેના કરતાં પણ વધુ ખરાબ છે. આટલું જ નહીં, તેમણે ઉમેર્યું કે તમારે સવારના પહોરમાં તમારું ઇન્સ્યુલિનનું સ્તર ઝડપથી વધારી દેવું હોય તો જ પૌવા ખાઓ. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે અમદાવાદ સ્થિત ડાયટિશિયન શ્રેયા ઓઝા આ બાબતે થોડો અલગ મત ધરાવે છે. તેઓ માને છે કે પૌવા આરોગ્ય માટે નુકસાનકારક નાસ્તો છે એવું દેખાડવાનો પ્રયાસ થાય છે તે યોગ્ય નથી. શ્રેયા ઓઝાના મતે પૌવાને કેવી રીતે અને કોના માટે તૈયાર કરવામાં આવે છે તે વધારે મહત્વનું છે. પૌવામાં કાર્બોહાઈડ્રેટ્સ હોવાથી બાળકોને એનર્જી મળે છે અને જો તેની સાથે અલગ અલગ પૌષ્ટિક ચીજો ઉમેરવામાં આવે તો તે સંપૂર્ણ આહાર બની શકે છે. ઘણીવાર આપણે પૌવા બનાવતી વખતે માત્ર બટાટાનો ઉપયોગ કરીએ છીએ, જે પોતે કાર્બોહાઈડ્રેટ્સ છે. શ્રેયા ઓઝા સૂચવે છે કે જો તેની જગ્યાએ પૌવામાં બીટ, ગાજર, વટાણા અને ડુંગળી ઉમેરવામાં આવે તો તેમાં પોષક તત્વોનું પ્રમાણ વધી જાય છે. તેમના કહેવા પ્રમાણે ડાયાબિટીસ હોય તેવા લોકોએ સ્વાભાવિક રીતે પૌવા અને મમરા ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તે ચોખામાંથી બને છે અને તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઊંચો હોય છે. બીજી તરફ મીડિયા અહેવાલોમાં એમ પણ જાણવા મળેલ છે કે ન્યુટ્રિશનિસ્ટ સૌરભ કૌશિક પણ જણાવે છે કે પૌવા તૈયાર કરીને તેમાં પાછળથી સારા પ્રમાણમાં ટામેટા અને સિંગદાણા નાખવામાં આવે તો તે પ્રોટીનનો સારો સ્ત્રોત બની શકે છે. જો કે તેમને ચેતવણી પણ આપી છે કે એકલા પૌવા ખાવાથી બ્લડ શુગર વધવાની શક્યતા રહે છે, તેથી તેમાં વટાણા અને સિંગદાણા જેવી વસ્તુઓ ઉમેરવી અનિવાર્ય છે. સૌરભ કૌશિક કહે છે કે પૌવામાં તેલનું પ્રમાણ નિયંત્રિત રહે તે જોવું જોઈએ. તેઓ એક સરસ ટિપ્સ આપતા કહે છે કે પૌવાની સાથે જો 100 ગ્રામ લો ફેટ દહીં લેવામાં આવે તો તેમાંથી 15 ગ્રામ જેટલું પ્રોટીન મળી શકે છે. આ મિશ્રણ પ્રોબાયોટિક ફાયદો આપે છે અને તેનાથી પાચન તંત્ર એટલે કે ગટ હેલ્થમાં પણ સુધારો થાય છે, જે સવારના નાસ્તા માટે ઉત્તમ ગણાય છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે. નિષ્ણાતોના મતે જે લોકોને ડાયાબિટીસ છે તેમણે પૌવા અને મમરા ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે આ બંને વસ્તુઓ ચોખામાંથી બને છે અને તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઘણો ઊંચો હોય છે. ઊંચો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ધરાવતા પદાર્થો શરીરમાં જતા જ શુગર લેવલને ઝડપથી વધારે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે જોખમી સાબિત થઈ શકે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ નાસ્તામાં પ્રોટીનયુક્ત આહારને પ્રાથમિકતા આપવી જોઈએ. ગુજરાતમાં જ્યાં મોટા ભાગના પરિવારો શાકાહારી છે ત્યાં બાળકોને સવારના નાસ્તામાં શું આપવું તે માતા પિતા માટે મોટો પ્રશ્ન હોય છે. મીડિયાના અહેવાલમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ડાયટિશિયન શ્રેયા ઓઝા બાળકો માટે રવામાંથી બનેલી ચીજો જેવી કે ઉત્તપમ અથવા અલગ અલગ શાકભાજીથી સ્ટફ કરેલા પરાઠા કે પનીર પરાઠાની ભલામણ કરે છે. આ ઉપરાંત મગની દાળના ચીલામાં પનીર ઉમેરીને આપવાથી પ્રોટીન અને એનર્જી બંને મળે છે. ચોખા અને અડદની દાળને મિક્સ કરીને બનાવેલા ઢોસા કે ઉત્તપમ પણ બાળકો માટે સારો વિકલ્પ છે. અહેવાલોમાં જાણવા મળેલ છે કે નાના બાળકોના માનસિક વિકાસ માટે ન્યુટ્રિશનિસ્ટ સૌરભ કૌશિક આહારમાં ઓમેગા હોવું જરૂરી માને છે. તેઓ દૂધ, ઓટ્સ અને વોલનટ્સ અખરોટના મિશ્રણને અત્યંત ફાયદાકારક ગણાવે છે.
ફળોમાં સફરજન, કેરી, કીવી કે નારંગીની સાથે નટ્સ આપવા જોઈએ. ઈંડા વિશે વાત કરતા તેવું જણાવે છે કે 14 વર્ષના બાળકને રોજ 1 અને ત્યાર પછી રોજના 2 ઈંડા આપી શકાય. જો કે ઈંડાની ભુરજી કે આમલેટ બનાવવા કરતા બાફીને ખાવાથી તેના પોષક તત્વો વધારે જળવાઈ રહે છે અને વિટામિન ડી ની અછત પણ પૂરી થાય છે. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે અમદાવાદ મેડિકલ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ ડોક્ટર મોના દેસાઈ કહે છે કે પૌવા પોષક આહાર કે હાઈ પ્રોટીન ડાયટ નથી. તેને દરરોજ તો ન જ ખાવા જોઈએ. બાળકોએ આખો દિવસ શાળામાં ભણવાનું અને રમવાનું હોય છે, તેથી તેમને પ્રોટીનથી ભરપૂર નાસ્તો મળવો જોઈએ. ડોક્ટર દેસાઈ નાસ્તામાં ફણગાવેલા કઠોળ, બાફેલા કઠોળ કે મગની દાળના પુડલાનો સમાવેશ કરવાની સલાહ આપે છે. જો કે સવારે ગાંઠિયા જેવી તળેલી ચીજો ખાવી એ પણ સ્વાસ્થ્ય માટે જોખમી છે. સવારનો નાસ્તો એવો હોવો જોઈએ જે લાંબા સમય સુધી એનર્જી આપે અને બ્લડ શુગરને સ્થિર રાખે. જો કે પૌવામાં પુષ્કળ શાકભાજી અને સિંગદાણા ઉમેરવા જોઈએ. આ સમગ્ર માહિતી નિષ્ણાંતોના અંગત મંતવ્યો પર આધારિત છે. દરેક વ્યક્તિની શારીરિક જરૂરિયાતો અલગ હોય છે. કોઈ પણ આહારમાં ફેરફાર કરતા પહેલા અથવા તમારા સ્વાસ્થ્ય અને ડાયટ પ્લાન વિશે ચોક્કસ માર્ગદર્શન માટે હંમેશા તમારા ડોક્ટર અથવા પ્રમાણિત ન્યુટ્રિશનિસ્ટની સલાહ લેવી આવશ્યક છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો.